આજરોજ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી દુઃખદ ઘટના ઘટી છે। ડુપ્લિકેટ દારૂના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે। તે ઘટનાને ગંભીરતાથી જોતા આવી ઘટના કચ્છ જિલ્લામાં આવી કોઈ ઘટના ન બને તેમના માટે માનકુવા પોલીસનું ધ્યાન દોરવા માટે અત્યારે દેશી અને ઇંગ્લિશ દારૂનો વ્યાપલો વધી રહ્યો છે અને ઠેક ઠેકાણે દારૂની હાટડીઓ ખુલ્લેઆમ બકાલાની જેમ દારૂ વેચાઈ રહ્યું છે। તેમને બંધ કરાવવા માટે આજરોજ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી નરેશભાઈ કે મહેશ્વરીના માર્ગદર્શન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે આ આવેદનપત્ર આપવા કોંગ્રેસ ભુજ તાલુકા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી દિનેશભાઈ વી સીજુ, મહામંત્રી દિનેશભાઈ મહેશ્વરી, મંત્રી કિશોરભાઈ સીજુ તેમજ મુકેશભાઈ સીજુ, લાલજીભાઈ બડગા, શંકરભાઈ પુરાણિયા, કાંતિભાઈ મહેશ્વરી, દિલીપભાઈ રાઠોડ તેમજ ભરતભાઈ રાઠોડ સાથે રહ્યા હતા।